ગુજરાતમાં માર્ચની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પછી વરસાદ અને ઠંડક અને હવે ધીરે ધીરે તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે। ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા થોડા દિવસમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસરને કારણે હવામાનમાં પલટો આવ્યો છે। પરિણામે ઉત્તર ભારતથી પૂર્વ અને દક્ષિણ ભારત સુધીના વિસ્તારોમાં એકસાથે વરસાદ, તોફાની પવનો અને વાવાઝોડું આવ્યું હતું। વાતાવરણમાં ભેજનું સ્તર વધ્યું છે, જેના કારણે વાદળોનું ઝડપી નિર્માણ અને હવામાન પરિસ્થિતિઓમાં અચાનક ફેરફાર થયો છે। ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે। વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડશે કે ગરમી વધશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ તો હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જે બાદ તાપમાન યથાવત રહેશે। આ સાથે જ લઘુત્તમ તાપમાનમાં 7 દિવસ સુધી કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। આગામી 29મી માર્ચ સુધીમાં ગુજરાતમાં વરસાદની શક્યતા નથી। હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અપર એર સર્ક્યુલેશન તરીકે હાલ જમ્મુ અને પાડોશમાં છવાયેલું છે। આ સાથે જ મધ્ય પાકિસ્તાન અને પડોશમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયેલું છે। પાકિસ્તાન અને તેની આસપાસ અપર એર સર્ક્યુલેશન છે। આ સાથે જ રાજસ્થાન અને તેની આસપાસ અપર એર સર્ક્યુલેશન લેસ માર્ક બન્યું છે। આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આવતીકાલે 24મી માર્ચ સુધીમાં સવારે 8:30 સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે જ મહત્તમ તાપમાન 37 સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 23 સેલ્સિયસ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે વેધર રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને કેશોદમાં 36.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન वल्लभ विद्यानगर में 19 डिग्री सेल्सियस नोंधाયું હતું। 23 से लेकर 29 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और इसमें जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा और जो उच्चतम तापमान है इसमें अगले 3 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल राइज रहेगा, उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है इसमें पार्टली क्लाउडी स्काई रहेगा और जो उच्चतम तापमान है वो 37 डिग्री सेंटीग्रेड के आसपास और लघुत्तम तापमान जो है 23 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो हमारा कोस्टल के लिए अभी जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का पूर्वानुमान है और स्पीड जो रहेगा 15 से 20 नॉट। हमारे लिए आज जो इम्पोर्टेंट 2 सिनोप्टिक वेदर सिस्टम इम्पोर्टेंट है। WD अभी जम्मू कश्मीर और नेबरहुड परसिस्ट कर रहा है एट 3.1 किलोमीटर अबव मीन सी लेवल। उसके साथ एक ट्रफ भी है लॉफ्ट एट मिडिल ट्रोपोस्फेरिक लेवल विथ इट्स एक्सिस 5.8 किलोमीटर अबव मीन सी लेवल। ये रफली 70 डिग्री ईस्ट और 32 डिग्री नॉर्थ में पास कर रहा है। एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन अभी सेंट्रल पाकिस्तान और नेबरहुड में परसिस्ट कर रहा है एट 1.5 किलोमीटर अबव मीन सी लेवल। अभी जो सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 36.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से -0.7 डिग्री सेंटीग्रेड नीचे है। केसोड में भी 36.5 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, वो सामान्य से 0.2 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अहमदाबाद में 36 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। गांधीनगर में रिकॉर्ड हुआ है 35.4 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.5 डिग्री सेंटीग्रेड नीचे है। सबसे कम तापमान रिकॉर्ड हुआ है बीबी नगर में, वो है 19 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। नलिया में रिकॉर्ड हुआ है 21.8 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 2.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है।